આપણા બે કાર્યક્રમો છે જેમાં તમારે હાજરી આપવાની છે. એક હું આજ 1-2 દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઈશ. એટલે ફોર્મ ભરવાની તારીખ આપું તો તમારે બધાએ પાઘડી બંધ આવવાનું છે. પાઘડી બંધમાં ખ્યાલ આવે ને? અને પછી 7મી તારીખે મતદાન કરવાનું છે તો હાગમટે આવવાનું. આ બે કાર્યક્રમોમાં તમારે જોડાવાનું છે. બાકી તમે જ્યાં રહેતા હો ત્યાં અડખે પડખે બેઠા બેઠા વાતો કર્યા રાખવાની કે આ જાણને અમે ઓળખીએ છીએ, અમારો જાણીતો માણસ છે, ઘણા વર્ષથી ઓળખીએ છીએ, એમાં વાંધો આવે એવું નથી, તમે જોડાઈ જાઓ એવું અડખે પડખે આપણે કહેતા રહ્યો. એવું કહેવાની કાળજી વિનંતી કરવા માટે જ હું અહીંયા આવ્યો છું. નહીતર શું થાય છે કે ભાષણો તો અમે કરીએ તો મોદી સાહેબની સરકારની વાતો કરવા બેહું હવાર પડે અને એનો બધાને તમને અનુભવ છે. અમરીશભાઈએ વાત કરી કે ધાતરવડીથી પાણીની ટ્રેન અહીંયા રાજકોટમાં આવતી હતી, ગાંધીનગરથી પાણીની ટ્રેન અહીંયા આવતી હતી, એ બધું તો હાલ્યા રાખે. પણ મારી ઉપર કાંઈક ઈશ્વરિયા મહાદેવની એવી કૃપાથી કે અમરીશભાઈ અહીંયા આવ્યો મારી મદદ. આની બીજી મોટી કઈ મદદ કરે? ઉપર વાળો કરે તો આવી મદદ કરે. યુવા મોરચાનો મારો કાર્યકર્તા એમ કહેવામાં મને જરાય અતિશયોક્તિ લાગી. અને એમના પિતાશ્રી મારા મિત્ર, એમના પિતાશ્રી મારા મિત્ર છે. આ બધા અમારા વ્યવહારિક પ્રસંગો છે. પણ સરકારની દ્રષ્ટિએ તો મિત્રો પાણીની સમસ્યા અમરેલી વાળાને હું સમજાવું, એમાંથી અડધા તો પાણીને કારણે જ અહીંયા આવ્યા છે, કપાણીને કારણે. આજ અમારે હસુભાઈ દીકરા છે, મારા કર્મચારી સાથી છે, જરાક ઉભા થાવ ને એટલે આ લોકોને હું ઘણી વખત ભાષણમાં કહેતો. અશ્વિનભાઈ છે, એ મારી સાથે નગરપાલિકામાં નોકરી કરતા. હું ચીફ ઓફિસર હતો અમરેલી નગરપાલિકામાં, ત્યારે એ મારા સ્ટાફમાં હતા. સારું છે અહીંયા એ હવે સાક્ષી પુરાવી શકે તમને. હું અમરેલી નગરપાલિકાનું પાણીનું ટાઈમ ટેબલ બનાવતો, જેમાં મારી સહી થતી, માણેકપરામાં કેટલું, જયસિંહપરામાં કેટલું, હનુમાનપરામાં કેટલું. તેમાં 15 મિનિટ 15 દિવસે હું પાણી આપતો. બરાબર છે ભાઈ? આપણો ધાનાણી આપણા પાણીના સુપરવાઇઝર હતા. 15 મિનિટ 15 દિવસે તમે કલ્પના કરો. એમાં તે દિવસે 15 મિનિટ બેન જો મોડી પડે તો પૂનમની અમા થઈ જાય. એટલે મહેમાન બીજી ડોલ પાણી માગે ને તો બસ સ્ટેન્ડે મૂકી આવતા. આવી કપાણ આપણે ત્યાં હતી, પાણી જડતું જ નહોતું ક્યાં. તમારા વિસ્તારના ધારાસભ્ય ખોડાભાઈ, મને અત્યારે એનું સ્મરણ થયું, લકુમ સાદા માણસ, એટલે અછત હાલતી હોય. હું તો વિરોધ પક્ષનો ધારાસભ્ય ત્યાં, સરકાર કોંગ્રેસની હતી. અછતમાં પગલા શું લે તો ડંકીના દાર મંજૂર કરે. નાનું ગામ હોય તો 4નો, મોટું ગામ હોય તો 6નો, અને ટેન્કરો ફાળવે. એ ટેન્કરો જેવું ગામ વસ્તીના પ્રમાણમાં ટેન્કરો ફાળવતા. સરપંચ માથા કઢિયા હોય તો વળી થોડુંક 2 ટેન્કર વધારે લઈ જાય. એ ટેન્કરો ફાળવવાના, દાર કરવાના, બે જ અછત આખીમાં જે થવું એ થાય. ત્રીજો કોઈ ઉપાય નહોતો. તે અમે બધા ત્યારે તો ખોડીદાસભાઈ પણ હતા. એટલે આવા બધા ખમતીધર ધારાસભ્યોની વચ્ચે અમે સંકલનમાં કલેક્ટર સામે બેસતા અને દાર મંજૂર થયા હોય, પછી ટેન્કર મંજૂર થયા હોય. બીજે અઠવાડિયે અમે પૂછીએ ટેન્કર મંજૂર થયા તો એમાંથી કેટલા શરૂ થયા, ક્યાં ક્યાં પડવાનું શરૂ થયું. તો કલેક્ટર અમને કહે કે ટેન્કર મંજૂર થઈ ગયા છે, ટેન્ડરે મંજૂર થઈ ગયા છે, વર્ક ઓર્ડર અપાઈ ગયા છે, વાહનો તૈયાર છે, પણ પાણી ક્યાંથી ભરવું એના સ્થળ નથી મળતા. તમે સાંભળો તો આવું વિચારી શકો છો અત્યારે કોઈ? પાણી ટેન્કરનું ભરવા જવું, પણ ભરે ક્યાંથી? એટલે બહુ જૂના માણસો છે એને યાદ હશે કે એ વખતે રાજ્ય સરકાર એવી સ્કીમ લઈને આવી હતી કે વીજળીનું કનેક્શન કોઈ દાર કરાવે અને જો પાણી થાય તો તરત જ એને વીજળીનું કનેક્શન આપી દેવાનું.
એની અરે શરત એટલી રાખવાની કે આપણા ટેન્કર ભરવા દેવાના, નહીતર ત્યારે વીજળીનું કનેક્શન 10 વર્ષે આવતું. આમાંથી કોઈક અરજી વાળા હશે, 10 વર્ષે વીજળીનું કનેક્શન 10 વર્ષે આવતું. અટાણે હું આ બધી વાત કરું ને તો કોકને એમ લાગે કે આ સ્વપ્નમાં જ નથી વાત કરતો ને. આ બધી અમે વહીવટી રીતે સાંભળેલી, જોયેલી, ભાગ લીધેલી ઘટનાઓ તમને કહું છું. એટલે ખોડાભાઈને એટલા માટે સંભાળ્યા હતા કે ખોડાભાઈ દેશી માણસ, એટલે પછી આ દારનું ને બધું મંજૂર થઈ જાય ને પછી રીગુ કેટલી છે એની કલેક્ટર આપે બધી વિગત કે આટલી આપણી પાસે 6 ની રીગુ છે, અત્યારે બાબરામાં હાલે છે, આપણા 8 દાર અમરેલીના મંજૂર થયા છે, પછી એમાં આપીશું, પછી રાજુલામાં જશે, પછી કોડીનાર ત્યારે આપણી ભેગું રહેતું, એટલે એમાંય જશે ને એ બધી વિગતો બનાવે ટાઈમ ટેબલ. તો પછી ખોડાભાઈ એમ કે હવે આ બધા મોટકાઓનું થઈ રહ્યું હોય તો અમારી કોઈ એક રીંગ મોકલજો, એમ ખોડાભાઈ કહેતા. અને એક બે રીંગ ને દાર ને શું અછતની અંદર પાણી ક્યાંથી ભરવું એનું સોર્સ સરકારને ન મળતું હોય એવી સ્થિતિમાંથી આજે માં નર્મદાનું પાણી તમારા બધાના આંગણાની અંદરથી વહે છે. હું તો ચૂંટણીની સભા છે તોય કહું કે તમે સવારમાં નળ ખોલો તો નળને ખોલતા પહેલા તરત જ દર્શન કરવા, 2 હાથ જોડીને એને વંદન કરવા. માં નર્મદા તમારા નળની અંદર આવે છે. શાસ્ત્રોમાં સંતો બેઠા છે, એમાં લખેલું છે કે ગંગા નદીમાં સ્નાન કરવાનું પુણ્ય છે, યમુના મહારાણીનું પાન કરવાનું મહત્વ છે, નર્મદાજીના દર્શન કરવાનું મહત્વ છે, અને આપણે ત્યાં તો સૂર્યપુત્રી તાપી માતા એવા છે કે એનું સ્મરણ કરવાથી પણ પુણ્ય મળે છે. આ શાસ્ત્ર માન્ય આપણા બધા પ્રમાણો છે. તો એમાં નર્મદાજીના દર્શનનું મહત્વ છે. અને એટલા માટે નર્મદાજી આપણે ઘેરે આવે એવી વ્યવસ્થાઓ જયારે ગોઠવાણી હોય તો કેવડો ફેરફાર થયો. ક્યાં 15 દિવસે 15 મિનિટ પાણીની આપણી અમરેલીની વ્યવસ્થા એનો કરનારો હું, અને નર્મદા યોજનાની પાઇપલાઇનને હાથોહાથ સૌરાષ્ટ્ર સુધી લઈ આવવાની ડિઝાઇન કરનારમાં પણ એક કાર્યકર્તા હું, પાણી પુરવઠાનો મંત્રી હું હતો પહેલો વહેલો. એટલે ગજબના ફેરફારો મોદી સાહેબના કારણે આપણે કરી શક્યા, અને એની બહુ મોટી લડાઈ આપણે લડવી પડી. નર્મદા એમનેમ થઈ નથી ગઈ. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીને ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું. પરમિશન આપણને નહોતા આપતા. ઊંચાઈ વધારવાની આ પાણીનું કોઈ સાધન નહીં, 4 રાજ્યની જીવાદોરી જેવી યોજના, એને 10 વર્ષ સુધી પરમિશન નથી આપી. મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ મને 8માં રાજ્યસભામાં મોકલેલો, ત્યારે મનમોહનસિંહજી વડાપ્રધાન હતા, અને મોદી સાહેબ અહીંથી અમને સંસદ સભ્યોને ભલામણ કરે કે આ દરવાજા ફિટ કરવાની પરમિશન તમે મળીને વડાપ્રધાનને મળો અને જલ્દી મળે એવું કરો. અમે બધું આવેદનપત્રો આપવા જાય. એક ઘટના તો મને યાદ આવે છે કે અમે અડવાણીજીને વિનંતી કરી, સાહેબ આપ પધારો. એ વખતે વિપક્ષના નેતા હતા અડવાણીજી, અને અમે કીધું આપણો ગુજરાતનો ઇસ્યુ છે ને આપે લીડ લેવી જોઈએ, આપ વડાપ્રધાનને સમય માગો, અમે બધા આપની સાથે આવીને અમે એક આવેદનપત્ર તૈયાર કર્યું. અડવાણીજીએ ફોન કરીને સમય લઈ લીધો, અમે બધા ગયા. અડવાણીજીની હાજરીમાં મનમોહનસિંહજીની ઓફિસમાં અડવાણીજીએ આખો કેસ સમજાવ્યો, અને અડવાણીજી તો એનું સ્થાન પણ એવું અને પોતાની પાસે બધી વિગતો પણ એવી ને નેરેશન કરવાની એમની આવડત પણ ઘણી સરસ. એટલે અમારે કોઈ કઈ બોલવાનું નહોતું. પછી બધી વાત થઈ રહ્યા પછી અડવાણીજીએ પેલું આવેદન પત્ર આપ્યું. અમે બધા ઉભા થઈને આંગળી ઓડાડી અને આવેદન પત્ર આપ્યું મનમોહનસિંહજી. મનમોહનસિંહજીએ આવેદન પત્ર જોઈ અડવાણીજીની સામે જોઈને બોલ્યા કે અડવાણીજી એ અભી તક નહીં હુઆ હૈ. હું તો ગળગળો થઈ ગયો. મેં કીધું હાજે સાંજે પરમિશન આવશે, હજી અભી તક નહીં હુઆ હૈ એસા બોલે. અને એમાં કંઈક લખ્યું, હું થોડોક છેટો હતો એટલે હું લખ્યું એ મેં વાંચ્યું નહોતું, પણ હું તો એટલો રાજી થયો કે એ આવેદન પત્ર આપીને પછી અમે બહાર નીકળ્યા હતા. હું તો સંસદની લોબીમાં અડવાણીજીને પડખે સીડ્યો, ઉતાવળો થઈ, અને અડवाणी કીધું अडवाणी जी अगर हम 2-3 महीना पहले आ जाते तो हमारा ये काम हो जाता, आपके प्रति उनका बड़ा आदर है और शायद मंजूरी हमको मिल जाती. तो अडवाणी जी मारी हाँ में फिर मैंने के रूपाला तुम अभी नए हो. હું જી નવો જ હતો, મારી તો પહેલી ટર્મ શરૂ થઈ હતી, થોડાક દી થયા હતા.
मैं जब आता हूं तब यही बोलता है कि अभी तक नहीं हुआ। આવી રીતે આ દેશ હાલ્યો। હવે એને કેવી રીતે વિકાસની સાથે એનો તાલમેલ થાય? ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈએ જે વિકાસનો પાયો નાખેલો રાજ્યની અંદર, આજે અમરેલીના લોકોની વચ્ચે હું રાજકોટ ભાષણ કરું છું એટલે મારે 108 છે ને એ આપણે ત્યાં હતી નહીં, ગુજરાતમાં નહોતી ને દેશમાં નહોતી। મોદી સાહેબ લાવ્યા એટલે ગામડામાં મોદી ગાડી કહેતા, ઉકરાટા કરતી નીકળતી ને બધાને જોઈને મજા આવતી। કેટલાકે તો ખોટા કોલ હોતે ને કર્યા હતા કે આવે હે કે નહીં, ટેસ્ટ કરતા હતા। પછી એને ના પાડી કે આ ટેસ્ટિંગનું સાધન નથી, સેવા કરવાનું સાધન। 24 કલાક વીજળી આપણી માગણી પણ નહોતી। હું તો 90 થી 2000 સુધીની સભાઓ મારી તમે જુઓ તો એમાં આ વીજળીના જ પ્રશ્નોની ચર્ચા હાલતી। અત્યારે આપણે ભાષણ કરતા હોય વહી જાય, વાહેથી સીટી વગડે કે ગઈ, અને અમારું આ માઇક બંધ થાય, એ બધી એવી વનગતિ થતી। અમે પ્રદેશ તરફથી શું આપતા, ભાષણ રાખો તો એક ટ્રેક્ટર બેટરી વાળું રાખવું એટલે માઇક વગડે, એવી સૂચનાઓ અમે પાર્ટી તરફથી આપતા હતા। અને એ વીજળીને ખેડૂતો તો લંગડી વીજળી આવે એવો ફોન કરતા। અટાણા નવી પેઢીને ખબર ન હોય વીજળી લંગડી કેમ થતી અને એમાં ડટ્ટા કેવી રીતે લગાડાય, અને વીજળી જીબીડ વાળાને ન ખબર પડે એવી ટેકનિક ની બધી વિગતો ચર્ચામાં હાલતી। ત્યારે અમે સભાઓ કરીને નીકળ્યા હોય અને ગીરદીમાંથી પસાર થતા હોય ને તો અમારે વડીલો જેવા સભામાં બેઠા હોય એ કે તું બહુ જોરથી બોલે છે, એ બધું હાસું તારું, પણ વાળું ટાણે ન જાય એટલું ગોઠવો તો બહુ સારા। આ આપણી માંગણી હતી, વાળું ટાણે ન જાય એટલી જ આપણી માંગણી હતી। નરેન્દ્રભાઈ મોદીએ 24 કલાક વીજળી આપી પછી ઘણા આગેવાનો મેં સાંભળેલા કે અમે રજૂઆત કરવા ગયેલા, હાવ ખોટી વાત, કોઈએ રજૂઆત નહોતી કરી। ગુજરાતીમાં કહેવત છે કે માગ્યા વિના માં પણ ન પીરસે। માં માટેની અસંખ્ય કવિતાઓ છે, માના ગુણગાન ગાવામાં કવિઓએ કઈ બાકી નથી રાખ્યું। માં તે માં, બીજા વગડાના વાહ, પણ માગ્યા વગર માં ન પીરસે એવી એક કહેવત પણ આપણી ગુજરાતી છે। માગ્યા વગર પીરસે એનું નામ નરેન્દ્ર મોદી। આપણે કાંઈ 108 નહોતી માગી, આપણે કાંઈ 24 કલાક નહોતી માગી, એ બધું એમણે આપણને માગ્યા વગર આપ્યું છે। અને પછી અહીંયાથી આ આપણા રાજ્યની શાખ દેશમાં ગઈ। હું 24 કલાક વીજળી આપણા રાજ્યમાં જયારે શરૂ થઈ ત્યારે હું સંસદમાં હતો, તે સેન્ટ્રલ હોલમાં, ત્યારે તો જૂની પાર્લામેન્ટ હતી, તે સેન્ટ્રલ હોલમાં અમે બેઠા હોય ને બધા પક્ષના સંસદ સભ્યો હાઉસમાં ન બેઠા હોય, ત્યાં બેઠા બેઠા ટોલ ટપ્પા કરતા હોય। એમાં મેં આ વાત મૂકી હતી એક વખત અન્ય પ્રાંતના લોકોની વચ્ચે કે અભી हमारे राज्य में 3 फेज अनइंटरप्टेड बिजली 24 घंटा हमारी सरकार ने शुरू की है। तो मैंने संसद सभ्यों ऑफिशियली पूछा क्या आप संडे को देते हो या मंडे को? એને એમ કે 24 કલાક અઠવાડિયામાં એક વખત પ્રયોગ કરતા હોય છે। મેં કીધું આ 24/7 છે, આ નથી સન્ડે મંડે વાળી વાત। તો કેટલાક જોવા આવેલા, ત્યાંથી પ્રવાસે આવેલા ગુજરાતમાં, જોઈને એને રિપોર્ટિંગ કરેલું પોતપોતાના રાજ્યમાં, ઘાસ ઉપલું 24 કલાક આવે। આ બધા વિષયો ને કારણે દેશની અંદર મોદી સાહેબની આબરૂ બંધાણી હતી। એ વિષય મારે તમારી સામે મૂકવો હતો। નરેન્દ્રભાઈની શાખ દેશની અંદર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એને કરેલા કાર્યોને કારણે ગઈ હતી। એ વખતે હું બીજા રાજ્યોમાં સભા કરવા જતો, પાર્ટીના ચૂંટણીઓ હોય કે બીજા કોઈ કામે, તો ત્યાંના લોકો કે પત્રકારો અમને પૂછે કે તમારા રાજ્યમાં ને અમારા રાજ્યમાં તમને શું તફાવત લાગે છે? તો હું એવું કહેતો કે અમારે ત્યાં જાતિ નથી, તમારે ત્યાં આવતી નથી। પછી કહેતો વીજળી। તો એ લોકોને ફરક નો ખબર પડતી હતી, અને એને કારણે આખા એ દેશમાં લોકોને એમ થયું કે આ નેતા જો આપણા દેશની ધુરા સંભાળે તો ગુજરાતમાં થયું છે એવું આખા દેશની અંદર થાય। એટલે દેશની જનતાએ મોદીજી ઉપર કળશ ઢોળ્યા। ને પછી મોદીજી સાહેબે વડાપ્રધાન બન્યા પછી અહીંયા જે ગતિ હાલતી હતી રાજ્ય સરકારના મુખ્યમંત્રી તરીકેની,
એને બદલે વડાપ્રધાન તરીકેના શક્તિ સંપન્ન થયા પછી એની ગતિને ઓર તેજ કરી દીધી. આપણે ત્યાં 2 લાખ રૂપિયાની દવા દારૂની મદદ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કરતા હતા. 2 લાખ રૂપિયા મા કાર્ડનું અંદર પહેલી શરૂઆત આપણી થઈ હતી ત્યારે 2 લાખનું કાર્ડ હતું. વડાપ્રધાન બન્યા 5 લાખનું કાર્ડ ને 50 કરોડ પરિવાર માટેની યોજના આખા દેશને કવચ બનાવી. સાહેબ 50 કરોડ લોકોને આકસ્મિક બીમારી આવી પડે અને બીમારીના સંકટમાંથી એ પરિવારને આજે એના ખિસ્સામાં જો આયુષ્યમાન કાર્ડ હોય તો સાહેબ સાધારણ પરિવારનો માણસ પણ એ કોઈ પણ સારામાં સારી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર પણ પોતે સારવાર લઈ શકે અને કરોડો લોકો આજે એનો બેનિફિટ લઈ રહ્યા છે. અને મને તો એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી લાગતી કે નરેન્દ્રભાઈ મોદીને આવા ગરીબ માણસોની દુઆને કારણે એની સામે આવતા સંકટોમાંથી એનું રક્ષણ થાય છે. નાના માણસની દુઆ બહુ મોટું કામ કરતી હોય છે. અને એવા અસંખ્ય કાર્યક્રમો મોદી સાહેબે ચલાવ્યા. કોરોનાના ભયાનક કાળખંડમાંથી આપણને ઉગાડ્યા અને આપણી આરવાર દુનિયાના 100 દેશને બચાવ્યા. અને મોદી સાહેબ એક જ એવા વડાપ્રધાન છે, આ મહાસત્તાઓએ એના નાગરિકોને મફત દવા નથી આપી. નરેન્દ્રભાઈ મોદીએ 140 કરોડની આબાદી વાળા હિન્દુસ્તાનના નાગરિકોને મફત રસી આપવા માટેનો નિર્ણય કર્યો. અમેરિકા, જર્મન, જાપાને નથી આપી. એને પૈસા લીધા છે. આપણા દેશના વડાપ્રધાન શ્રીએ આ પ્રકારના કાર્યો કર્યા અને એને કારણે પણ વિશ્વમાં આપણી શાખ વધી. આજે વિશ્વના મંચ ઉપર કોઈ રાષ્ટ્રના વડા આપણા વડાપ્રધાનના પગને અડતા હોય તો એ નરેન્દ્રભાઈ મોદીનો વટ છે એવું ના માનતા. એ ભારતનો વટ કહેવાય, એ ભારતનું ગૌરવ કહેવાય. એવી તો અસંખ્ય ઘટનાઓ છે. આપણા બાળકો રશિયા અને યુક્રેનના યુદ્ધમાં સપડાણા 20 થી 22 હજાર દીકરા દીકરીઓ ત્યાં ભણતા હતા અને અહીંથી અમારી ઉપર ફોનનો મારો હાલતો હતો કે અમારી દીકરીઓ અહીંયા આ બોર્ડર પાસે અટવાણા છે ને એનો મોબાઈલ હવે બંધ થઈ ગયો છે. કાલ 8 વાગે ફોન આવ્યો હતો ને હવે ફોન નથી લાગતો. સાહેબ કાંઈક કરો, મોદી સાહેબને કાંઈક કહો. એવા અસંખ્ય ફોન, ટેલિફોન, મેસેજ આવતું હતું. અને મોદી સાહેબને આ વાતની ખ્યાલ આવ્યો. દુનિયામાં ક્યારેય નથી બન્યું એવી ઘટનાએ આકાર લીધો મિત્રો. 20 થી 22 હજાર દીકરા દીકરીઓને યુક્રેન અને રશિયાના યુદ્ધના ચાલુ યુદ્ધમાંથી હેમ ખેમ ભારત પહોંચાડવાનું કામ નરેન્દ્રભાઈ મોદીના કારણોસર. સાહેબ એ બધાને પછી પ્લેનમાં ઉતારીને દિલ્હી, મુંબઈ જ્યાં એમને નજીક પડતું હતું ત્યાં ઉતારતા હતા. એમાં એક પ્લેનની સામે જવાનો મને અવસર મળ્યો હતો. બધા કેન્દ્રના મંત્રીઓને એના સ્વાગત માટે મોકલતા હતા. દિલ્હીમાં હું હતો, એક પ્લેનની સામે ગયો હતો. હું બધાને ગુલાબ આપીને વેલકમ હોમ, વેલકમ ઇન્ડિયા એવું બધું કહેતો હતો. પછી એક દીકરાને મેં પૂછ્યું, બધું તમે આ બગડાસટીમાંથી નીકળ્યા કેમ? મને આપણા પ્લેનમાં બેસી ગયા પછી તો બરોબર, પણ ત્યાં તો ઓલા કોઈને દવાખાના ઉપર બોમ્બ ઠોકે છે એવા છે. હાવ માણસો, બાળકો, મહિલાઓ એવું કશું નથી. જે સામે ભણે મારે એવી નિર્દય લડાઈની અંદરથી તમે નીકળ્યા કેવી રીતે? ત્યારે એ દીકરાઓએ જે મને માહિતી આપી સાથીઓ તમારી સાથે શેર કરતા મને એટલી ખુશી. એમ કહ્યું કે અમને એવી સૂચના મળી હતી કે તમે ઘેરેથી બહાર નીકળો, તિરંગો હાથમાં રાખજો, તમારી સામે કોઈ ગોળી નહીં નીકળે. અને કલ્પના છે મિત્રો, યુદ્ધના ઇતિહાસમાં એક જ ધજા હાલે, સફેદ. હારી જાય એ માણસો સફેદ ધજા ઊંચી કરી દે, પછી એને મારે નહીં, પછી એને પકડી લે. એવો યુદ્ધનો આખી દુનિયાનો વણલેખ્યો નિયમ છે, બધા માને જ છે. સફેદ ધ્વજ ફરકાવી દે, પછી એને ધરપકડ કરે, યુદ્ધ કેદી તરીકે રાખે, પણ પછી એને મારે નહીં. એનો નિયમ છે. પણ હવેનો જયારે યુદ્ધનો ઇતિહાસ લખાશે એમાં ઇતિહાસકારોએ લખવું પડશે કે સફેદ ધ્વજથી શરણાગતિ મળતી હતી, પણ એક ત્રિરંગો ધ્વજ પણ હતો કે જેના ફરકાવવાથી એને જિંદગી મળતી. આને ભારતનો વટ કહેવાય કે ન કહેવાય? ભારતનો વટ કહેવાય કે ન કહેવાય? તો હું તો તમને ખાલી એટલું જ કહેવાય આવ્યો છું, વટ વાળાની હારે રેવાય. હું અહીંયા સવાર સુધીનો ટાઈમ આપે ને મને તો આ બધું ખૂટે નહીં એટલી વાતો છે.
પણ આપ સૌને મારી વિનંતી છે કે આપ બધા આ વિષયો, અને મેં તો આટલી વાત તમને કરી, પણ તમારી પાસે ઘણી વાત હશે, મને નહીં ખબર હોય એવી તમને ખબર છે. એ પછી ટેક્સના માળખાની હશે, એ પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી હશે, એ પછી એમ્સને લગતી હશે, એ પછી એરોડ્રામ્સને લગતી હશે, એ પછી રેલવેને લગતી હશે. આ બધી બાબતોથી તમે બધા માહિતગાર છો, તમે એનો ડે ટુ ડેમાં ઉપયોગ કરી રહ્યા છો. એવા સંજોગોમાં આપને જે વાતો ઠીક લાગતી હોય એ વાતો આપની આસપાસના વર્તુળમાં ફેલાવો. એક, તમે અહીંયા મને મત આપો એવું તો હું ઉમેદવાર છું એટલે કહું, એ સ્વાભાવિક છે, પણ જ્યાં તમારા સગા સંબંધીઓ હોય ત્યાં બધી જગ્યાએ કમળમાં મતદાન કરે એવી એક ટપાલ લખો, 1-2 પોસ્ટકાર્ડ લખો, 2-5 આપણા જાયભાઈ હોય, 2-5 આપણા એવા મિત્રો હોય, તમને લાગતું હોય એને સાદું પોસ્ટકાર્ડ પર લખો અને એમને લખો કે ભાઈ આપણે કમળમાં મતદાન કરવું જોઈએ અને આ વાત મને ગમે છે એટલા માટે આપણે કમળને મતદાન કરવું જોઈએ. એવું બધી જગ્યાએ, અહીંયા તમે મારા માટે મતદાન કરજો, પણ જ્યાં જે ઉમેદવાર લડતા હોય ત્યાં કમળને મત મળે એને માટેનું વાતાવરણ બનાવવા માટે આપ સૌએ પ્રયાસ કરવો જોઈએ અને કરશો એવી મને શ્રદ્ધા છે. આટલી ટૂંકી નોટિસમાં આટલી મોટી સંખ્યામાં આપ સૌ એકત્રિત થયા. અહીંયા હરતા ફરતા વાતાવરણની અંદર તમને જ્યાં જ્યાં યોગ્ય લાગે ત્યાં આપણા પાર્ટીના વિચારોને લોકોની વચ્ચે દ્રઢતાપૂર્વક મૂકવાનો આપ સૌ પ્રયાસ કરશો અને પ્રચંડ મતદાન થાય. આપણાથી કોઈ મત આપણા કહેવાથી અપાય એવો હોય એવો કોઈ મત પીડ્યો ના રહે એવું બધા જ 7મી તારીખનું અત્યારથી આયોજન કરી રાખો. જેને કારણે મને એવું જરૂર કહેવાનું મન થાય છે કે સાધારણ ચૂંટણીઓ હોય તો અમે આ વાત તો કરતા જ હોય, બહુ બધું મતદાન કરજો ને બધા મત નાખજો ને એવું કહેતા હોય, પણ રામ મંદિરની અંદર લાલાનો પ્રવેશ થઈ ગયો હોય અને પછી પહેલી ચૂંટણી આવતી હોય તો એની અસર દેખાવી તો જોઈ કે ના જોઈ. તે દિવસના મતદાનના દિવસને ઉત્સવના વાતાવરણની અંદર ફેરવીને પ્રચંડ મતદાન કરવા માટે આપ સૌ પ્રયાસ કરશો એવી વિનંતી સાથે આપણે અમરેલીના છીએ, રાજકોટમાં સ્થિર થયા છીએ, એટલે હવે તમે રાજકોટવાસી છો, એટલે રાજકોટવાસી તરીકે આપ રાજકોટવાસીઓનું મન જીતવા માટે, દિલ જીતવા માટેના પ્રયાસો કરશો એવી અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમરીશભાઈને હું આભાર માનું તો એ ઠીક ન કહેવાય, પણ એને હું જરૂર ધન્યવાદ આપીશ કે તમે અહીંયા આવીને આ સમુદાયને એકત્રિત કરવા માટેનું કામ કર્યું. આમાંથી હવે નવો જિલ્લો પડશે અને એમાં બીજા જિલ્લાવાળા આવશે, બીજા લોકોને એમ થશે કે આપણે પણ આ રીતે કરીને. મારી પાસે અત્યારે આ પ્રકારના આમંત્રણો આવવાનું શરૂ થયું છે. મોરબી વાળાએ કેવડાવ્યું કે અમારે અમારું સંમેલન, કારણ કે એના અહીંયા ખૂબ લોકો છે. સવારે વંથલીના લોકો આવ્યા હતા કે અમારા અહીંયા ઘણા લોકો છે અને અહીંયા આ પ્રકારનું વાતાવરણ, કારણ કે રાજકોટની મૂળ વસ્તી કરતા આપણા સૌરાષ્ટ્રભરમાંથી અહીંયા આવીને વસેલા નાગરિકોનું ખૂબ મોટું અહીંયા એની સંખ્યાબળ જ ખૂબ જાજુ છે. જેમ સુરતની અંદર આપણી સંખ્યા છે એવું અહીંયા રાજકોટની અંદર પણ આપણા સૌરાષ્ટ્રવાસીઓની પેલી છે. એને તમે એક મૂર્ત સ્વરૂપ આપવા માટેનો પ્રયાસ કર્યો, એ અમરીશભાઈની કોઠાસૂઝ કહેવાય.